Good morning, everyone. Myself, Ketan K. Devadara, in charge HOD of Mechanical Engineering branch in Vallabh Budhi Polytechnic, Navsari. Today we'll learn the subject of tool engineering of 6th semester Mechanical Engineering branch, in which we are going to study a unit number 2, cutting tools and holders. આગળના લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના કટિંગ ટૂલ્સ અને એની કેરેક્ટરિસ્ટિક્સ વિશે જોયું. એ જ ટોપિક કન્ટિન્યુ કરીએ છીએ. કેરેક્ટરિસ્ટિક ઓફ સિરામિક ટૂલ્સ જોઈએ આજે. તો સિરામિક મટીરિયલના કયા કયા ગુણધર્મો છે એના વિશે આપણે જાણીશું. સિરામિક પ્રકારનું ટૂલ મટીરિયલ ઊંચા ટેમ્પરેચર ઉપર વર્કપીસમાંથી વધારાનું મટીરિયલ રિમૂવ કરવા માટે વાપરવામાં આવે છે. ઓલમોસ્ટ 1800 ડિગ્રી સેન્ટીગ્રેડ 1800 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન એ સહન કરી શકે છે. આ પ્રકારના મટીરિયલ કેમિકલી ઇનેક્ટિવ છે અને કોરોઝન રેઝિસ્ટન્સ છે. એ નોન મેગ્નેટિક મટીરિયલ છે. એ ઇલેક્ટ્રિસિટીને રેઝિસ્ટ કરે છે અને આ પ્રકારના મટીરિયલ એ વધારે પ્રેશર અને કમ્પ્રેશન સહન કરી શકે એ પ્રકારે બનાવેલા હોય છે. એ નીચા અને ઊંચા તાપમાને બેસ્ટ હાર્ડનેસ ધરાવતું મટીરિયલ છે અને આ પ્રકારના મટીરિયલ દ્વારા જ્યારે પણ મટીરિયલ રિમૂવ કરવામાં આવે ત્યારે એ બિલ્ટઅપ એજ ધરાવતા નથી. એનામાંથી નીકળતી ચીપ એ બિલ્ટઅપ એજ ધરાવતી હોતી નથી, જેથી કરીને સરફેસ ફિનિશ વધુ સારી મળે છે. હવે જોઈએ સિરામિક મટીરિયલના એડવાન્ટેજીસ. તો સિરામિક એઝ અ ટૂલ મટીરિયલ વાપરવાથી આપણને કયા કયા ફાયદા થઈ શકે, કયા કયા બેસ્ટ સંજોગોમાં એ ઉપયોગ થઈ શકે જોઈએ. તો સિરામિક પ્રકારનું ટૂલ મટીરિયલ એ ખૂબ જ વધારે કટિંગ સ્પીડથી મટીરિયલ રિમૂવ કરવા માટે યુઝ કરી શકાય છે. આ પ્રકારના મટીરિયલથી જ્યારે પણ કાસ્ટ આયર્ન, સ્ટેનલેસ સ્ટીલ કે બીજા કોઈ પ્રેશિયસ મટીરિયલનું મશીનિંગ કરવાનું હોય ત્યારે એનો વેર રેઝિસ્ટન્સ ઓછો હોવાથી એની સર્વિસ લાઈફ વધારે છે. નેક્સ્ટ છે કે જ્યારે પણ આ પ્રકારના મટીરિયલથી આપણે વર્કપીસ ઉપરનું વધારાનું મટીરિયલ રિમૂવ કરીએ ત્યારે બિલ્ટઅપ એજ નથી મળતી, કારણ કે મટીરિયલની સિરામિક મટીરિયલ પોતે એટલું ગરમ નથી થતું જેને કારણે રિમૂવ થતી ચીપ જે છે એ બેઝ મટીરિયલને વેલ્ડ થઈ જાય. તો સરફેસ ફિનિશ આનાથી ઇન શોર્ટ આપણને ઘણી સારી મળે છે. સિરામિક મટીરિયલ એ હાઈ ક્વોલિટી સરફેસ ફિનિશ આપતું મટીરિયલ છે. બેઝિકલી એ સ્ટીલમાં 500 માઇક્રોન અને કાસ્ટ આયર્નમાં 600 માઇક્રોન્સ જેટલી સારી સરફેસ ફિનિશ આપે છે. સિરામિક મટીરિયલના યુઝથી આપણે કુલન્ટનો ઉપયોગ ટાળી શકીએ છીએ. એમાં કુલન્ટની જરૂર પડતી નથી, કારણ કે એનું ફ્રિક્શન ખૂબ ઓછું લાગે છે અને આ પ્રકારના મટીરિયલથી જ્યારે પણ મશીનિંગ કરીએ ત્યારે નીકળતી ચીપ જે છે એ મોટેભાગની ઉત્પન્ન થતી ગરમી વહન કરી જાય છે, જેથી કરીને બેઝ મટીરિયલ, ટૂલનું મટીરિયલ એટલું ગરમ થતું નથી, તો કુલન્ટ યુઝ કરવાની જરૂર રહેતી નથી. આ પ્રકારના મટીરિયલથી સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ બનાવીને વધારે સ્પીડ ઉપર કામ કરી શકાય છે. સિરામિક એઝ અ ટૂલ મટીરિયલ ઉપયોગમાં લેવાથી એની સાથે સ્ટેલાઇટ અને ટંગસ્ટન ગ્રુપ એડ કરવાથી 20% જેટલું વધારે મટીરિયલ રિમૂવ કરી શકાય છે. તો એનાથી આપણે વધારે સારો પ્રોડક્શન રેટ મેળવી શકીએ. હવે જોઈએ સિરામિક મટીરિયલ ઉપયોગ કરવાના ગેરફાયદા અથવા એના લિમિટેશન્સ શું છે. તો સિરામિક મટીરિયલ એ એવા સંજોગોમાં કે જ્યારે માઉન્ટિંગ કમ્પોનન્ટ, ટૂલ હોલ્ડર કે શેંકની સાઇઝ વધારે પડતી સ્ટ્રોંગ નથી, એક્યુરેટ નથી અથવા ટફ નથી હોતી, એવા સંજોગોમાં વધારે સ્પીડ ઉપર મશીનિંગ કરી શકશે નહીં. હવે જોઈએ ઓક્સાઇડ ટૂલ્સ. ઓક્સાઇડ ટૂલ્સ એટલે કે ઓક્સાઇડ મટીરિયલમાંથી બનાવવામાં આવતા કટિંગ ટૂલ્સ. કે આ પ્રકારના કટિંગ ટૂલ્સ એ હાઈ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, હાઈ હોટ હાર્ડનેસ અને હાઈ એબ્રેસિવ રેઝિસ્ટન્સ ધરાવતા હોય છે. એઓ હીટ કન્ડક્ટિવિટી ઓછી ધરાવે છે અને ક્રેટરિંગના અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ પૂરો પાડે છે. તો આ પ્રકારના મટીરિયલ ખાસ કરીને કાસ્ટ આયર્ન, કાર્બન, ગ્રેફાઇટ, ફાઇબર ગ્લાસ, પ્લાસ્ટિક કે હાર્ડ રબરને મશીનિંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
નેક્સ્ટ ટૂલ મટીરિયલ છે ડાયમંડ ટૂલ્સ. ડાયમંડ ટૂલ્સ આપણે આગળના સબ્જેક્ટમાં ભણી ગયા એ પ્રમાણે એનો બારીક ભૂકો એ જનરલી ગ્રાઇન્ડિંગમાં કે સુપર ફિનિશિંગ પ્રોસેસીસમાં યુઝ થતો હોય છે. આ પ્રકારના મટીરિયલ એ ખૂબ જ હાર્ડ મટીરિયલ છે, જેના દ્વારા આપણે ઉપયોગમાં આવેલા ગ્રાઇન્ડિંગ વ્હીલને ટ્રોઈંગ કે ડ્રેસિંગ પણ કરી શકે છે. એટલે કે એક ડ્રેસિંગ મટીરિયલ એક ડ્રેસિંગ ટૂલ તરીકે એ કાર્ય કરે છે. આ પ્રકારના મટીરિયલને ટૂલના શેંક કે એના બેઝ મેટલ ઉપર ફિટ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. ડાયમંડ ટૂલની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ તો આ પ્રકારનું મટીરિયલ એ નોન મેટાલિક ટૂલ મટીરિયલ છે અને તેના દ્વારા ખૂબ જ ઝડપથી મટીરિયલ રિમૂવ કરી શકાય છે, એઝ વેલ એઝ હાર્ડ મટીરિયલનું પણ મશીનિંગ ઇઝીલી કરી. આ પ્રકારના કટિંગ મટીરિયલ એ ગ્રાઇન્ડિંગ વ્હીલ, ડાઈઝ, ફ્લાય, હોનિંગ સ્ટિક્સ, હોનિંગ સ્ટોન્સ, લેપિંગ માટેની પેસ્ટ વગેરે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેના દ્વારા મશીનિંગ કરવાથી આપણને સારી સરફેસ ફિનિશ મળે છે, વધારે એક્યુરસી અને ઓછો કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન પ્રોસેસમાં આવે છે. આ પ્રકારના મટીરિયલથી 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીના તાપમાને પણ મશીનિંગ પ્રોસેસ કરી શકાય છે. એ મટીરિયલ વેર રેઝિસ્ટન્સ છે અને ખાસ કરીને આ મટીરિયલની સ્ટ્રેન્થ એ એના રેક એંગલ કે ક્લિયરન્સ એંગલ ઉપર ડિપેન્ડ કરે છે. તો જ્યાં પણ ડાયમંડ ટૂલ વાપરવામાં આવે ત્યાં જનરલી 0 રેક એંગલ કે ખૂબ જ ઓછો ક્લિયરન્સ એંગલ રાખવામાં આવે છે, જેથી કરીને એની મજબૂતાઈ મેળવી શકાય અને ઉપયોગ કરી શકાય. હવે જોઈએ આપણે ડાયમંડ ટૂલ મટીરિયલના એપ્લિકેશન્સ. આ પ્રકારનું ટૂલ એ સ્પેસિફિક ઇક્વિપમેન્ટમાં અથવા ફિક્સચરમાં યુઝ થાય છે, બોરિંગ ટૂલ તરીકે યુઝ થાય છે, ડ્રોઈંગ અને ડ્રેસિંગ કરવા માટે યુઝ થાય છે અને લેપિંગની પેસ્ટ બનાવવા માટે કે જેનો ઉપયોગ વાલ કે વાલ સીટને ગ્રાઇન્ડિંગ કરવા માટે થતો હોય છે. બેઝિક લિમિટેશન ડાયમંડ ટૂલની એક જ છે કે બહુ જ કોસ્ટલી મટીરિયલ છે, તો ઇકોનોમિકલી એ વાપરવું સલાહ ભરેલું નથી. આ સિવાય જે કંઈક આપણે કાર્બાઇડ ટિપ ટૂલ કે એના વિશે મટીરિયલ વિશે ભણી ગયા, એમાં કાર્બાઇડ ટૂલ ટિપ મટીરિયલને એક લેયર એના ઉપર બનાવવામાં આવે છે, જેને કેમિકલ વેપર ડીકમ્પોઝિશન કહેવામાં આવે છે. એ CVD દ્વારા ઓળખાય છે શોર્ટમાં. તો આ પ્રકારનું લેયર છે એ મટીરિયલને હાર્ડનેસ પ્રોવાઈડ કરે છે. એ મટીરિયલને લગભગ 10 માઇક્રોન જેટલી થિકનેસનું લેયર એક ચડાવવામાં આવે છે અને આ પ્રમાણે બનેલા ટૂલ એ હાયર કટિંગ સ્પીડ આપે છે અને વર્કપીસને સારી સરફેસ ફિનિશ આપવામાં મદદરૂપ થાય છે. તો અત્યાર સુધી આપણે જે કંઈક ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતા કોમન ટૂલ મટીરિયલ્સ છે એના વિશે માહિતી મેળવી. હવે થોડાક એબનોર્મલ ટૂલ મટીરિયલ્સ જોઈએ કે જે બહુ ફ્રિકવન્ટલી યુઝ નથી થતા, પરંતુ લેટેસ્ટ નાવડેઝ આ નવા મટીરિયલ ચલણમાં આવ્યા છે, તો એના વિશે થોડી માહિતી મેળવીશું. એમાં પહેલું મટીરિયલ છે કોટેડ કાર્બાઇડ. આ કોટેડ કાર્બાઇડ મટીરિયલ છે એમાં ટૂલ મટીરિયલ ઉપર ટિટાનિયમ કાર્બાઇડ, ટિટાનિયમ નાઇટ્રાઇડનું એક 4 થી 8 mmનું એક લેયર બનાવવામાં આવે CVD પ્રોસેસ દ્વારા અને એના દ્વારા આ મટીરિયલનો ઉપયોગ દ્વારા આપણે કટિંગ ફોર્સને 15 થી 25% જેટલો ઘટાડી શકીએ છીએ. નેક્સ્ટ ટૂલ મટીરિયલ છે યુકોન. યુનિયન કાર્બાઇડ કંપની જે યુએસએની છે એના દ્વારા મટીરિયલ બનાવવામાં આવ્યું છે, જેના કમ્પોઝિશન્સ છે 50% કોલમ્બિયમ, 30% ટિટાનિયમ અને 20% ટંગસ્ટન. આ મટીરિયલની વીકર હાર્ડનેસ છે 2500 થી 3000 જેટલી. આ પ્રકારનું મટીરિયલ એ શોક રેઝિસ્ટન્સ છે, હાઈ હાર્ડનેસ અને ટફનેસ ધરાવતું હોય છે અને એ કાર્બાઇડ ટીપ મટીરિયલ કરતાં 4 ગણી સર્વિસ લાઈફ ધરાવે. નેક્સ્ટ મટીરિયલ છે ક્યુબિક બોરોન નાઇટ્રાઇડ, જેને CBN દ્વારા પણ ઓળખવામાં આવે. ક્યુબિક બોરોન નાઇટ્રાઇડના મેઇન એલિમેન્ટ છે નાઇટ્રોજન અને બોરોન. એ મટીરિયલને હાર્ડનેસ અને થર્મલ કન્ડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે અને આ પ્રકારના મટીરિયલને ગ્રાઇન્ડિંગ વ્હીલમાં યુઝ કરવામાં આવે, જેના ઉપર આપણે HSSનું કટિંગ ટૂલ ગ્રાઇન્ડ કરી શકીએ. એ સિવાય એ લીડ સ્ક્રૂ, સ્પ્લાઇન્સ, બોલ, રોલર બેરિંગ, સ્લાઇડવેઝ વગેરેને ગ્રાઇન્ડિંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
તો બેઝિકલી આટલા આપણે ટૂલ મટીરિયલ્સ જોઈ ગયા. અને લાસ્ટ પોઈન્ટ છે, ટૂલ મટીરિયલને સિલેક્ટ કરવા માટે કયા કયા ફેક્ટર્સ અસર કરે છે. ફેક્ટર્સ કન્સિડર્ડ વાઇલ સિલેક્શન ઓફ કટિંગ ટૂલ. તો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ. તો કયા કયા ફેક્ટર્સ છે એ આપણે જોઈએ. મેઇન ફેક્ટર્સ છે કોમ્બિનેશન્સ ઓફ ટૂલ એન્ડ વર્કપીસ. સેકન્ડ છે પ્રોસેસ, કઈ પ્રોસેસ દ્વારા એ બનાવવામાં આવે છે. અને ત્રીજું છે રફિંગ અને ફિનિશિંગ ઓપરેશન્સ જે એના દ્વારા કરવામાં આવતા હોય. થેન્ક યુ.